સુરત જિલ્લાને વિશાળ દરિયા કિનારો મળ્યો છે, ત્યારે દરિયા કિનારાના વિકાસને લઈને રાજ્ય સરકાર દ્વારા અવારનવાર પ્રયત્નો થતા હોય છે। ત્યારે ઓલપાડ, દાંડી અને ડભારી સહિતના ગામોના દરિયા કિનારાના વિકાસને લઈને સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। 3 દિવસીય આ ફેસ્ટિવલમાં 45થી વધુ સ્ટોલ લગાવવામાં આવશે। સાથે જ રાજ્યમાં પ્રથમવાર પેરાગ્લાઇડિંગ સહિતની સુવિધાઓ પ્રવાસીઓને આકર્ષવા માટે ઊભી કરવામાં આવશે। કૃણાલ સેલરે કહ્યું કે સુરત ડિસ્ટ્રિક્ટ એક્વાકલ્ચર ફાર્મ્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને દાંડી ગામના લોકો દ્વારા દાંડી દરિયા કિનારાના પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય તે હેતુથી તારીખ 21 ફરવરી 2025 શુક્રવારથી તારીખ 23 ફરવરી 2025 રવિવાર સુધી સી ફૂડ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવા જઈ રહ્યા છે। જે કાર્યક્રમના હેતુ માત્ર ગામનો અને ગામના દરિયા કિનારાનો પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય અને આજુબાજુના ગામના લોકોને રોજગાર મળે તે છે। 3 દિવસના આ ફેસ્ટિવલમાં અલગ અલગ સ્ટોલ થકી પ્રવાસીઓ સી ફૂડની અવનવી વાનગીઓ પીરસવામાં આવશે। સાથે જ પેરાગ્લાઇડિંગની સાથે ભારત પાકિસ્તાનની મેચ હોવાથી વિશાળ LCD સ્ક્રીન લગાવવામાં પ્રવાસીઓ દરમિયાન કિનારે મેચની મજા માણી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। પ્રવાસીઓના આવગમનને લઈને બસ સહિત સુવિધાઓ ઊભી કરવામાં આવશે। સુરત ડિસ્ટ્રિક્ટ એક્વાકલ્ચર ફાર્મર્સ પ્રોડ્યુસર્સ સોસાયટી દ્વારા અને દાંડી ગામના રહેવાસીઓ દ્વારા દાંડી ગામના દરિયા કિનારાનો વિકાસ થાય, સુરત શહેરના અને ઓલપાડ ગામને એક નવું પ્રવાસન સ્થળ તરીકે એક દરિયા કિનારો મળે તે હેતુથી સી ફૂડ ફેસ્ટિવલ 2025નું આયોજન થઈ રહ્યું છે। આ કાર્યક્રમમાં ગુજરાતમાં પ્રથમવાર એર મોટર શો અને પેરાગ્લાઇડ લોકો મજા માણી શકશે। આ કાર્યક્રમ 3 દિવસીય છે, જેમાં 40થી વધુ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે, જેમાં 35થી વધારે સ્ટોલ સી ફૂડના માટેના થઈ રહ્યા છે। આ કાર્યક્રમ સી ફૂડ ફેસ્ટિવલ ગુજરાતમાં પ્રથમવાર થઈ રહ્યો છે। એક તો પ્રથમવાર એર મોટર શો થઈ રહ્યો છે, જે નવું નજરાણું છે। પેરાગ્લાઇડની મજા સુરતના લોકો અને ઓલપાડના લોકો માણી શકશે અને 23 તારીખે જે ઇન્ડિયા પાકિસ્તાનની જે મેચ થવાની છે એ પણ લાઈવ ત્યાં થવાની છે, તો એ પણ મજા માણી શકશે। એમ તો સુરત માટે એવું કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ, અને સુરતીઓ ખાણીપીણીના શોખીન હોય છે અને એવું કહેવાય છે કે સુરતીઓ ખાવા પીવા માટે, ખાણી માટે અને પોતાના શોખ માટે કશે પણ જતા હોય છે। તો આ ડુમસ દરિયા કિનારો છે, સુવાલી બીચ છે, ડભારી બીચ છે, તે રીતે દાંડી બીચ પણ જો ડેવલપ થાય તો સુરતીઓની મજામાં એક વધારો થશે, નવું નજરાણું મળશે અને જે રીતે સુરતી પબ્લિક છે જે નોનવેજમાં પણ જે સી ફૂડ છે તેના પણ શોખીન હોય છે, તેને માટે પણ આ એક આકર્ષક વસ્તુ છે।